રાજ્યમાં પહેલીવાર ભાવનગર ખાતે વિમેન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ટુર્નામેન્ટમાં સમસ્ત ગુજરાતમાંથી વુમન્સ ક્રિકેટરોની ટીમો ઉતારી હતી। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ અને ક્રિકેટ એકેડમી સંસ્કાર મંડળ દ્વારા લીલા કપ વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું। अलग ज रीते है आईपीएल जेवी रीते वुमन्स प्रीमियर लीग रमाय है ए ज रीते अमे आमां एवुं कर्युं छे कि आखा गुजरातमांथी रणजी ट्रॉफी रमती होय, अंडर 23 रमती होय, अंडर 19 जे रमती होय स्टेट लेवले ए बधी ज दीकरीओने भेगी करी अने अमे एक कहेवाय ने कि भाई सळंग सारी सारी टीम बनावी अने सारी कॉम्पिटिशन थाय एटले अमे सारी टूर्नामेंट रमाडवा माटे अमे आ टूर्नामेंट चालू करी छे। આજની ફાઇનલ મેચ ખૂબ જ સરસ છે। આ ટુર્નામેન્ટમાં 7 લીગ અને એક ફાઇનલ મેચ રમાશે। યસ, ભાવનગરમાં પ્રથમવાર જ થઈ રહેલી છે અને આવી વારંવાર થતી રહેશે તો બધા ગર્લ્સ જેટલા પ્લેયર્સ છે એ લોકોને સારી એવી ડેફિનેટલી ભાવનગરમાં પહેલી વાર આ ટુર્નામેન્ટ રમાયેલી છે અને વારંવાર આવી રીતે થતી રહેશે તો ગર્લ્સને ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી મળશે અને એનું પરફોર્મન્સ એ લોકો શો કરી શકશે। તો આ ખૂબ જ સારી કહેવાય ને સારી એવી શરૂઆત થઈ છે।